નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણાવીશું જાવા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે જે ચેપ્ટર નંબર 3 જે નવા પાઠ્યપુસ્તક જે છે અત્યારે 2026 માટે ઓકે એમાં આ જે ચેપ્ટર છે 3જા નંબરનો છે અને જો તમારે જો જૂની બુક પડી હોય જો નવનીતની જાવા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટેની એમાં આ ચેપ્ટર જે છે આજે આ 5 છે એ 6ઠા નંબરનો છે અને આ ચેપ્ટરનું નામ છે તમારે અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમના પરની 4 મૂળભૂત ક્રિયાઓ। આપણે અહીં અગાઉના વિડીયોની અંદર 1 થી 36 સુધીના પ્રશ્નો આપણે સમજી ચૂક્યા છીએ। આ 30 નંબરનો પ્રશ્ન છે કે કૌંસની અંદર 3/5 વત્તા 1/5 ઓછા 3/10 ગુણ્યા પછી કૌંસની અંદર છે 4/5 ભાગ્યા 16/5 ને સાદુરૂપ આપતા શું જવાબ આવશે। અમે અહીંયા તમને 4 ઓપ્શન છે એમાંથી એક ઓપ્શન સાચો છે, તો આપણે આનું સાદુરૂપ કઈ રીતે કરીશું એ આપણે અહીંયા સમજીએ। તો સમજતા પહેલા મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બેલ આઇકન બટન જરૂર દબાવજો। ચલો હવે અહીંયા શું છે, કૌંસની અંદર 3/5 વત્તા 1/5 ઓછા 3/10 અને કૌંસની અંદર પછી ગુણાકાર પાછું કૌંસની અંદર શું છે 4/5। હવે જો આ જે 4 પછી નીચે આમ 5 આપે છે અને કઈ રીતે વંચાશે 4/5 આ રીતે આને આપણે વાંચી શકીએ છીએ। ઓકે, તો ચલો 4/5 ભાગ્યા અહીંયા શું લખીશું 16/5 ઉપરના ભાગને અંશ કહેવાય અને નીચેના ભાગને છેદ કહેવાય। હવે એ ધ્યાન આપો, પહેલા આ પૂરું ઉકેલતા પહેલા આપણે આ જે 3 આ કૌંસની અંદર છે 3/5 વત્તા 1/5 ઓછા 3/10 એનો આપણે પહેલા ઉકેલ મેળવીશું। જ્યારે પણ અપૂર્ણાંકનો સરવાળો કરવાનો હોય તો તેના છેદ સરખા હોવા જરૂરી છે, જે મેં તમને નવા પેજ ઉપર સમજાવું છું। તો અહીંયા શું હતું કે 3/5 વત્તા 1/5 ઓછા શું છે 3/5 વત્તા 1/5 ઓછા 3/10 શું છે ઓછા 3/10। હવે અહીંયા તો છેદમાં શું છે 5 5 10, તો આપણે છેદ સરખા કરવા પડશે। તો છેદ સરખા કરવા માટે આપણે શું કરીશું 5 5 અને 10 નો લસા શોધીશું। તો આપણે અહીંયા સાઈડમાં લસા શોધીએ 5 5 અને 10 લસા કઈ રીતે શોધાય એ જોઈએ તમે। ઓકે, હવે અહીંયા આપણે પહેલા 2 લઈશું, હંમેશા 2 લેવાના। 5 ને 2 વડે ભગાશે નહીં ભગાય, તમે 5 ને 2 વડે નહીં ભગાય, કેમ કે અહીંયા શેષ 0 વધવો જોઈએ, પણ તમે 5 ને 2 વડે ભાગશો તો તમારે શેષ 0 વધશે નહીં। તો હવે શું કરીશું, તો એના માટે આપણે અહીંયા જો આ 5 છે તેમને એમ મૂકી દઈશું, ફરીથી 5 છે 5 ને 2 વડે નથી ભગાતા, પાછા 5 ને 5 મૂકી દઈશું। હવે આ જે 10 છે 2 વડે ભગાશે, હા ભાગાશે, તો 10 ને 2 વડે ભાગશે તો 2 પંચમ 10 0 0 1 માં થઈ ગયા તો 0 શું જવાબ આવે છે 5 જવાબ આવે છે। ચલો ઓકે, તો મેં અહીંયા 5 મૂકી દઉં છું, બરાબર, અહીંયા મેં 5 મૂકી દીધા। ઓકે, પહેલા આપણે શેનાથી શરૂઆત કરવાની 2 થી। હવે 2 આ 5 5 2 વડે ભગાતા નથી, તો 2 પછી શું આવે છે આપણે અહીંયા 3, તો 3 મેં મૂકું પણ 5 ને 3 વડે ભગાશે નહીં ભગાશે, એટલે આપણે 3 પણ નહીં મુકાય। 3 પછી શું આવે છે 4, ચલો 4 આવે છે, 5 ને 4 વડે તમે ભાગશો, 5 ને 4 વડે ભાગશો તો તમારો શેષ 0 વધશે નહીં વધાય, કેમ 1 વધશે શેષ, તો નહીં ભગાય। હવે ચલો 5 ને 5 વડે ભગાશે, હા તમે અહીંયા 5 મૂકો, તો 5 ને તમે 5 વડે ભાગશો, 5 એકુ 5 અને શેષ શું વધે છે 0, એટલે તમારો જવાબ શું આવે છે 1। 5 ને 5 વડે ભાગતા શું જવાબ આવે છે 1, તો 5 ને 5 વડે ભાગતા 1, 5 ને 5 વડે ભાગતા 1, 5 ને 5 વડે ભાગતા 1। હવે અહીંયા છેલ્લે શું આવી ગયું 1। હવે અહીંયા આગળ તમારે પ્રોસેસ કરવાની નથી, જ્યારે અહીંયા છેલ્લે 1 1 આવે। હવે આ ડાબી બાજુ શું આવે છે 2 ગુણ્યા 5, 2 અને 5, તો આ બંનેનો શું કરીશું તમે ગુણાકાર, એટલે 2 ગુણ્યા 5 કરીશું, તો 2 ગુણ્યા 5 કેટલા થશે 10, એટલે તમારો લસા શું આવે છે 10। ઓકે, એટલે લસા નીકળી ગયો। તો અહીંયા આપણે લખી શકીએ કે 5 5 નો લસા આપણે અહીંયા લખી દેવાનો કે લસા શું છે 10। ઓકે, હવે અહીંયા ધ્યાન આપો, હવે મેં મૂકી દઉં છું 3/5 વત્તા 1/5 ઓછા 3/10। હવે અહીંયા તમારે શું કરવાનું છે કે 5 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરશો કે જેના લીધે 10 આવશે, તો 2, કઈ સંખ્યા વડે 2,
તો ગુણ્યા 2 કરશો તો 10 આવે. જ્યારે તમે નીચે છેદમાં 2 વડે ગુણાકાર કરશો તો અંશને પણ 2 વડે ગુણાકાર કરવા પડશે. એ રીતે અહીંયા પણ 5 છે. 5 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરશો કે જેના લીધે 10 આવશે? તો નીચે 2 વડે ગુણાકાર કરશો તો 10 આવશે. તો ઉપર પણ 2 વડે ગુણાકાર કરવા પડશે. હવે અહીંયા 10 છે, લસા પણ 10 છે, તો અહીંયા તમારે ગુણાકાર કરવાની જરૂર નથી. કારણ કે અહીંયા 10 આવી ગયો અને અહીંયા પણ 10 છે. હવે આગળ જો કઈ રીતે આનો ઉકેલ કરીશું. ચલો હવે 3 દૂની 6 આ બંનેનો ગુણાકાર કરી દઈશું. આ બંનેનો શું કરી દઈશું? 3 દૂની 6. ઓકે, છેદમાં અહીંયા આ બંનેનો ગુણાકાર કરો. 5 દૂની 10 શું થશે? 5 દૂની 10 વત્તા આ બંનેનો ગુણાકાર કરી દે 2 એકુ 2 વચ્ચે વત્તાકારની ચિહ્ન છે એટલે મેં વત્તાકાર મૂકી દીધા. 2 એકુ 2. ઓકે, ચલો નીચે છે ને 5 દૂની 10. ઓકે, ચલો વત્તા સોરી ઓછાકારનું ચિહ્ન છે, આપણે ઓછાકાર મૂકી દઈશું અહીંયા. સોરી હા, ઓછા. ઓકે, હવે અહીંયા 3 છે તો 3 ને 3 પાછા મૂકી દો અને નીચે 10 છે તો 10 મૂકી દો. હવે જો છેદમાં 10 10 આવી ગયા. હવે તમારે શું કરીશું કે અંશ જે છે ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? અંશનું જોઈશું. 6 + 2 - 3 આમ ડાયરેક્ટ મૂકી દઈશું. 6 + 2 - 3 છેદમાં. હવે છેદમાં આ 10 થઈ ગયા, અહીંયા 10 છે ને અહીંયા 10. તો આપણે 10 10 3 વખત લખવાની જરૂર નથી, ફક્ત એક વખત લખી દેવાનું છે. હવે જોયો ભાગુ સબાનો નિયમ તમે સમજતા હતા, આપણે આગળ સમજાવ્યું તો ભાગુ સબા પહેલા ભાગાકાર કરીશું, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. તો આમાં ભાગાકાર તો છે નહીં, 6 + 2 - 3 છે. આમાં ભાગાકાર નથી, ચલો જવા દો. ગુણાકાર અહીંયા 6 + 2 - 3 છે, અહીંયા ગુણાકાર પણ નથી. પછી સરવાળો એટલે આ બંનેનો પહેલા સરવાળો કરીશું. શેનો કરો છો? 6 + 2 નો શું કરીશું આપણે? સરવાળો. તો 6 + 2 કેટલા થશે? 8 બરાબર, અને -3 અને છેદમાં શું છે? 10. ઓકે, હવે 8 માંથી 3 જાય, 8 માંથી 3 જશે તો શું જવાબ આવશે? 5. ઓકે, છેદમાં 10 એટલે 5/10. 8 માંથી 3 તમે કાઢશો તો શું જવાબ આવશે? 5. અને નીચે છેદમાં 10 છે એટલે હવે અહીંયા 5/10 જવાબ આવ્યો. ઓકે, ચલો આને મેં એક નવા પેજમાં જોઈએ. 5/10 આવ્યો. હવે છેદ ભાગ્યા અંશ અથવા અંશ ભાગ્યા છેદ તમે કરી શકો છો. 10/5 કરો. ચલો 10/5 કરો તો શું જવાબ આવે છે? 5 દૂની 10. શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય, એકમાંથી એક જાય તો શૂન્ય. એટલે જવાબ શું આવ્યો તમારો? 2. હવે તમે અહીંયા આ બંનેને કટ કરો. હવે તમારા મનમાં એવું વિચાર આવશે કે 2 જે છે અંશમાં મૂકવું યા છેદમાં? તો સીધી વસ્તુ છે કે 5 અને 10 માં કઈ સંખ્યા મોટી છે? 10. તો તમે ત્યાં 2 મૂકી દો અને ઉપર કઈ નહીં. આ 5 કટ થઈ ગયેલું, ઉપર કઈ નહીં એટલે 1. હવે અહીંયા શું જવાબ આવ્યો? 5 અને 10 કટ થઈ ગયા એટલે 1/2 જવાબ આવે. ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન આપો. હવે આ જે આપણે ઉકેલ મેળવ્યો 5 ના અહીંયા હવે જુઓ 5 અને 10 કટ થઈ ગયા તો આપણે શું જવાબ આવ્યો હતો? 1/2 આવ્યો. ઓકે, જો અહીંયા આપણે જવાબ આવ્યો 1/2 આવ્યો ને, 1/2. ઓકે, તો હવે આનો જે આપણે આ ખાલી આ ભાગનું મેં આ ઉકેલ મેળવ્યો, આ ભાગનો ખાલી મેં ઉકેલ મેળવ્યો, તેનો જવાબ શું તમારો આવ્યો? એ જો આ મેં ઉકેલ મેળવ્યો છે ને, હા, તેનો જવાબ શું આવ્યો છે તમારે? 1/2. હવે મેં આખો 1/2 મૂકી દઉં. હવે આની જગ્યાએ મેં શું મૂકી દઉં છું? 1/2. ચલો મેં મૂકી દીધા 1/2 બરાબર. હવે વચ્ચેનું શેનું ચિહ્ન છે? ભાગાકાર, ગુણાકારનું. ચલો હવે આનો ઉકેલ આપણે મેળવીએ. 4/5 ભાગ્યા 16/5 શું છે? 4/5 ભાગ્યા 16/5 એમ જ છે ને? સોરી 16/5. 4/5 ભાગ્યા 16/5. ઓકે, ચલો હવે અહીંયા મેં શું કરું છું કે 4/5 છે, આ ભાગાકારની જગ્યાએ મેં અહીંયા ગુણાકારનું ચિહ્ન મૂકું છું. શેનું? ગુણાકાર. જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન મૂકો તો એની જમણી બાજુનો જે અપૂર્ણાંક છે એ વ્યસ્ત થઈ જશે. એટલે 16/5 જે છે, જો 16/5 છે જગ્યાએ 5/16 થઈ જશે. એટલે અંશ છેદમાં જતો રહેશે અને છેદ અંશમાં જતો રહેશે. એટલે 5/16 થઈ ગયા. ઓકે, આટલા સુધી ખબર પડી ગઈ. હવે ધ્યાન આપો અહીંયા તમે. હવે અહીંયા ગુણાકાર આ જે મેં તમને નિયમ બતાવું છું ફક્ત ગુણાકારમાં 4/5 ગુણ્યા 5/16. હવે અહીંયા અંશમાં શું છે? 5. અહીંયા છેદમાં શું છે? 5. બંનેને કટ કરી દો. ઓકે, આ ફક્ત ગુણાકારના છે નિયમો. જે રીતે કે માન લો કે 4/5 છે વત્તા 5/16 છે, ત્યારે તમે આ રીતે આમ કટ ના કરી શકો. કેમ કે વચ્ચે શેનું ચિહ્ન છે? વત્તાકારનું ચિહ્ન છે. આપણે વચ્ચે શેનું ચિહ્ન હોવું જોઈએ?
ગુણાકારનું ચિહ્ન આવવું જોઈએ. ઓકે, ત્યારે જ આ નિયમ તમારે લાગુ પડશે. ઓકે, હવે અહીંયા જો છેદમાં શું છે 16, અંશમાં શું છે 4, છેદ અને અંશનો ભાગાકાર કરીશું અથવા અંશ અને છેદનો પણ ભાગાકાર થઈ શકે છે. હવે 16 ભાગ્યા ને 4 કરશું તો ચોકું ચોકું શું થશે 16, 6 માંથી 6 જાય 0, 1 માંથી 1 જાય તો 0. શું જવાબ આવે છે 4. એટલે 16 અને 4 બંને કટ કરી દઈશું. હવે તમારે એ પ્રશ્ન આવશે મનમાં કે આ 4 ક્યાં મૂકું, છેદમાં કે અંશમાં? તો આ બંને 4 અને 16માં બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે 16, તો ત્યાં આપણે 4 મૂકી દઈશું. હવે અહીંયા ધ્યાન આપો કે બરાબર મેં અહીંયા મૂકું છું બરાબર. હવે અંશમાં કઈ છે ના 4 કટ થઈ ગયા, 5 પણ કટ થઈ ગયા, અંશમાં કઈ બચ્યું નથી એટલે આપણે 1 મૂકી દઈશું. અને છેદમાં શું છે 4, 5 અને 16 કટ થઈ ગયા, 4 જ છે તો અહીંયા મેં 4 મૂકી દીધું એટલે જવાબ શું આવશે 1/4. ચલો હવે અહીંયા ધ્યાન આપો કે ગુણ્યા આનો જવાબ શું આવ્યો 1/4. ઓકે, હવે ધ્યાન આપો અંશ અંશનો ગુણાકાર થાય, છેદ છેદનો ગુણાકાર થાય, છેદ અંશનો ભાગાકાર થાય અથવા અંશ અને છેદનો ભાગાકાર થાય. પણ અહીંયા 4/1 થશે નહીં એટલે 1 ગુણ્યા 1 કરી દો. ઓકે, 2 ગુણ્યા 4 કરીશું, 2 ગુણ્યા 4 કરીશું. ઓકે, બરાબર 1 તો છે જ અંશમાં, 2 ગુણ્યા 4 કેટલા થશે 8. 1/8 ઓપ્શન કયું છે એ નંબરનો ઓપ્શન છે. આનો સાચો જવાબ શું આવશે 1/8. ઓકે, તો 37 નંબરનો મેં પ્રશ્ન તમને સમજાવી દીધો. હવે આના પછીનો જે છે પ્રશ્ન 38 નંબરનો પ્રશ્ન આપણે જોઈશું. હવે 37 નંબરનો પ્રશ્ન જોઈ લીધો. હવે 38 નંબરનો પ્રશ્ન જોઈશું. હવે 38 નંબરના પ્રશ્નમાં શું છે 20 ઓછા મોટો કૌંસ 16/6 ભાગ્યા 11/11 અને 1/3 વત્તા પાછો કૌંસ છે 9/2 1/4 અને મોટો કૌંસ ગુણ્યા 4ની પદાવલીનું સાદું રૂપ આપતા મળે. હવે અહીંયા જુઓ ધ્યાન આપો, અહીંયા આ વિડીયોની અંદર આપણે 37 અને 38 નંબરનો પ્રશ્ન જોઈશું. તો હવે 38 નંબરનો પ્રશ્ન શું છે 20 1/3. આને પહેલા આજે મિશ્ર અપૂર્ણાંક કહેવાય. આને શું કહેવાય મિશ્ર અપૂર્ણાંક કહેવાય. તો મિશ્ર અપૂર્ણાંકને પહેલા તમારે સાદા અપૂર્ણાંકમાં ફેરવશું. તો 20 જે છે 20 1/3, 20 1/3. હવે અહીંયા ધ્યાન આપો જ્યારે પણ આપણે શું કરીશું 20 અને 3નો શું કરીશું ગુણાકાર કરીશું. એટલે 20 ગુણ્યા 3 કરીશું. અહીંયા ધ્યાન આપો મેં બીજું બનાવું 20 ગુણ્યા 3 કરીશું. સોરી આપણે અહીંયા આ પોઈન્ટ નથી લેવો, બીજું લઈએ. હવે ધ્યાન આપો કે અહીંયા શું છે 20 અને 1/3 છે બરાબર. ઓકે, હવે પહેલા શું કરીશું 20 અને 3નો શું કરીશું ગુણાકાર કરીશું. એટલે 20 ગુણ્યા 3 કરીશું. તો 3 ગુણ્યા 0 0, 3 દૂની 6. શું જવાબ આવે છે 60. આ 60 ને શું કરીશું કે આ અંશમાં જે 1 છે એના જોડે સરવાળો કરી દઈશું. 60 વત્તા 1 કેટલા થશે 61. ઓકે, 61 સોરી 61 થયા 61 જવાબ. હવે અહીંયા ધ્યાન આપો, આવા આગળ શું કરીશું હવે 61 જે આવ્યો એને આપણે અંશમાં 61 મૂકી દઈશું અને છેદમાં શું છે 3 તો 3 ને 3 મૂકી દઈશું. એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો 20 ગુણ્યા 3 શું થશે 60 અને 60 ને જે છે અંશમાં જે પણ સંખ્યા હોય 1 હોય 4 હોય 5 હોય એના જોડે સરવાળો કરી દઈશું. એટલે 20 ગુણ્યા 3 કેટલા થશે 60, 60 વત્તા 1 કેટલા થશે 61 અને અહીંયા છેદમાં જે 3 છે ને 3 ને 3 મૂકી દીધી. એટલે આ મિશ્ર અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. એટલે 61 ના છેદમાં 3 મૂકી દઈશું. એની જગ્યાએ શું મૂકીશું 61 ના છેદમાં 3 મૂકીશું. ઓકે, તો અહીંયા મેં મૂકું છું 61 ના છેદમાં 3 ઓછા હવે મોટો કૌંસ છે 16 ના છેદમાં 17 ના છેદમાં 6 છે. ઓકે, હા 17 ના છેદમાં 6, 17 ના છેદમાં 6 ભાગ્યા, ચલો 17 ના છેદમાં 6 ભાગ્યા. હવે આને પણ આપણે શું કરીશું સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. જે રીતે 11 1/3 આ જે મિશ્ર અપૂર્ણાંક છે ને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. કઈ રીતે તો અહીંયા ધ્યાન આપો, આપણે શું કરીશું કે આ જે 11 છે 11 અને આ જે છેદમાં 3 છે એ બંનેનો ગુણાકાર કરીશું. 11 તરીકે કેટલા થશે 33 અને જે જવાબ આવે છે એને આ અંશમાં જે સંખ્યા હોય એના જોડે સરવાળો કરીશું. એટલે 33 વત્તા 1 કેટલા થશે 34
હવે આ 34 ક્યાં મૂકશું? આપણે અંશમાં મૂકશું. ક્યાં મૂકીશું? અંશમાં. એટલે મેં આ 34 ને મેં અહીંયા અંશમાં મૂકી દીધો. આ છેદમાં શું છે? 3, તો 3 ને 3 અહીંયા મૂકી દઉં છું. ઓકે, વત્તા હવે નાનો કૌંસ આવ્યો 9 ભાગ્યા આવી રીતે 2 1 ના છેદમાં 4 2 1 ના છેદમાં 4. ઓકે, હવે આને પણ આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવશું. એટલે 4 ગુણ્યા 2 કેટલા થશે? 8 અને 8 વત્તા 1 કેટલા થશે? 9. એટલે મેં અહીંયા ઉપર 9 મૂકી દઉં છું. નીચે છેદમાં શું છે? 4, તો 4 ને 4 અહીંયા મૂકી દઉં છું. ઓકે, ચલો આટલા સુધી ખબર પડી ગઈ. ચલો હવે આ નાનો કૌંસ પતી ગયો. હવે મેં મોટો કૌંસ અને ગુણ્યા 4. હવે તમે અહીંયા ભાગુ સબાનો નિયમ સમજી લો. ભાગુ શ અને બા. પહેલા શું કરીશું? ભાગાકાર. અને અહીંયા આવે છે કૌના. શું આવે છે? કૌના. સોરી, આ રીતેનું છે કૌના ભાગુ સબાન. તમને આ બીજાના મારા આગળના વિડીયોની અંદર મેં તમને સમજાવી ચૂક્યું છું. કૌના ભાગુ શ બા. કૌ એટલે પહેલા કૌંસ છોડીશું. ના એટલે ગુણાકાર. જો ના હોય ગમે તે જગ્યાએ ના હોય તેની જગ્યાએ ગુણાકાર કરીશું, પછી ભાગાકાર કરીશું, પછી ગુણાકાર કરીશું, પછી સરવાળો અને પછી બાદબાકી. કૌંસમાં શું છે? પહેલા નાનો કૌંસ છોડીશું, પછી એનાથી મોટો કૌંસ છોડીશું. ઓકે, એટલે કૌંસ છોડી જાય પછી ભાગાકાર હોય તો ભાગાકાર પહેલા કરીશું. આ નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો ચલો હવે આની અંદર પહેલા નાનો કૌંસ કયો છે? આ બે નાનો કૌંસ છે. જો અહીંયા મેં બતાવું, આ શું છે? નાનો કૌંસ છે. આ જે વાળો ભાગ જે છે આ ભાગ, આ ભાગ જે છે નાનો કૌંસ છે. એટલે 9 ભાગ્યા 9 ના છેદમાં 4 આને આપણે પહેલા કરીશું. આનો પહેલા આપણે ઉકેલ મેળવીશું. અને એના માટે આપણે પહેલા શું કરીશું એ ધ્યાન આપો કે એનો ઉકેલ મેળવતા પહેલા આ બધું જે વસ્તુ છે ને એમને મૂકી દઈશું. કયું? આ જે રીતે 61 ના છેદમાં 3. ઓકે, 61 ના છેદમાં 3 ઓછા આ મોટો કૌંસ, પછી 17 ના છેદમાં 6. ઓકે, ભાગ્યા 34 ના છેદમાં 3. ઓકે, વત્તા હવે આ જે છે ને આ 9 ભાગ્યા 9 ના છેદમાં 4 એ તમને બે નવા પેજમાં સમજાવું છું. શું છે? 9 ભાગ્યા શું હતું? 9 ભાગ્યા 9 ના છેદમાં 4. 9 ભાગ્યા 9 ના છેદમાં 4. 9 ના છેદમાં 4 આ ભાગાકાર. અને 9 ના નીચે કઈ નહીં એટલે શું જવાબ આવે? 1. અહીંયા જો ભાગ્યા 9 ના છેદમાં 4 આ રીતે છે. 9 ના છેદમાં 1 ભાગ્યા 9 ના છેદમાં 4. હવે શું કરીશું કે આ 9 છે 9 ના છેદમાં 1. હવે આ ભાગાકારને જે છે મેં અહીંયા ગુણાકારમાં મૂકું છું. જ્યારે તમે આ ભાગાકારને ગુણાકારમાં મૂકશો તો શું થાય? એનો જે જમણી બાજુનો જે અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે. એટલે 9 ના છેદમાં 4 છે એની જગ્યાએ 4 ના છેદમાં 9 થઈ જશે. હવે મેં તમને આગળ પણ સમજાવ્યું હતું આ જ વિડીયોની અંદર, જ્યારે ગુણાકાર હોય બે અપૂર્ણાંકની વચ્ચે જ્યારે ગુણાકાર હોય, જો અંશમાં 9 હોય અને છેદમાં 9 હોય તો બંને શું થઈ જશે? કટ થઈ જશે. હવે ઉપર શું છે? અંશમાં 4 અને અહીંયા છેદમાં શું વધ્યું છે? 1. એટલે 4 ના છેદમાં 1 આનો જવાબ આવશે. શું આવશે? 4 ના છેદમાં 1 એનો જવાબ આવશે. અહીંયા જોવા શું છે? આનો જવાબ શું આવ્યો? 4 ના છેદમાં 1. એટલે મેં અહીંયા 4 ના છેદમાં 1 મૂકી દઉં છું. ઓકે, 4 ના છેદમાં 1. હવે આ જે કૌંસ છે એ છૂટી જશે. જ્યારે આ જે આ કૌંસ છે તો આ કૌંસ એ શું થશે? છૂટી જશે. કેમ કે આનો આપણે ઉકેલ મેળવી દીધો. 4 ના છેદમાં 1. હવે આ હજુ મોટો કૌંસ બાકી છે ગુણ્યા 4. હવે મોટા કૌંસની અંદર હવે અહીંયા જો મોટા કૌંસની અંદર આ શું છે? 17 ના છેદમાં 6 ભાગ્યા 34 ના છેદમાં 3 વત્તા 4 ના છેદમાં 1 છે. બરાબર. પહેલા તો આ મોટો કૌંસ જે છે આ તમારો મોટો કૌંસ છે. આ છે મોટો કૌંસ. એનો પહેલા આપણે ઉકેલ મેળવીશું. એમાં શું છે કે આમાં ભાગાકાર પહેલા છે. પહેલા ભાગાકાર કરીશું, પછી વત્તાકાર કરીશું. મેં તમને બતાવ્યું તો નિયમ શું છે? ભાગુ શ બા. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. એટલે પહેલા આપણે શું કરવાનું હોય છે? ભાગાકાર પહેલા કરવાનો હોય છે, પછી ગુણાકાર કરવાનો, પછી સરવાળો અને પછી બાદબાકી. તો આને પહેલા આપણે ભાગાકાર કરીશું. ઓકે, અહીંયા ધ્યાન આપો. તો પહેલા આપણે ભાગાકાર કરીશું. 17 ના છેદમાં 6. હવે જ્યારે આ બંનેનો ભાગાકાર કરીશું તો હવે આને નવા પેજમાં જુઓ. 61 ના છેદમાં 3 મેં મૂકી દઉં છું પાછો. શું છે? 61 ના છેદમાં 3. 61 ના છેદમાં 3 ઓછા છે ને? અહીં ધ્યાન આપો. 61 ના છેદમાં 3 ઓછા પછી શું છે? મોટો કૌંસ છે. શું છે?
મોટો કૌંસ છે એટલે મેં અહીંયા પાછો મોટો કૌંસ મૂકી દઉં છું. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. 17/6 ભાગ્યા 34/3 શું છે? 17/6 17/6 ભાગ્યા 34/3 એમ જ છે ને? અહીંયા ધ્યાન આપો. 17/6 ભાગ્યા 34/3 પછી શું છે? વત્તા 4/1 વત્તા 4/1 પછી કૌંસ પાછો શું છે? ગુણાકાર જ છે ને આપણે ગુણાકાર 4. ઓકે, ગુણ્યા શું છે? 4. ઓકે, ચલો હવે અહીંયા ધ્યાન આપો. હવે આનો ઉકેલ કઈ રીતે કરીશું? હવે એ ધ્યાન આપો. 61/3. ઓકે, 61/3 ઓછા આ મોટો કૌંસનો પહેલો ઉકેલ મળ્યો છે એટલે પહેલા ભાગાકાર કરીશું. પહેલા શું કરીશું? આપણે ભાગાકાર કરીશું. ચલો, આ 17/6 છે. 17/6. હવે આ ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર કરું છું. ગુણાકારનું ચિહ્ન મૂકો. જ્યારે પણ તમે ભાગાકારની જગ્યાએ ગુણાકાર મૂકો તો ભાગાકારનું જમણી બાજુનું જે અપૂર્ણાંક છે 34/3 એ વ્યસ્ત થઈ જશે એટલે 3/3 શું થઈ જશે? 34 થઈ જશે. પછી આ વત્તાકારનું ચિહ્ન જે છે વત્તાકારનું ચિહ્ન પાછું મૂકી દો અને 4/1 અને પાછો કૌંસ મૂકી દો અને ગુણ્યા 4 મૂકી દો. ચલો ફરીથી મેં અહીંયા મૂકું છું. 61/3 ઓછા અને આ પહેલા આપણે મોટો કૌંસ ઉકેલવાનો છે. હવે જો ભાગુ શબાનો નિયમ અહીંયા ફરીથી જુઓ. ભાગુ શબા ભાગાકાર હટી ગયો, જવા દો. ગુણાકાર છે આ બંનેનો. પહેલા આ બંનેનો ગુણાકાર કરીશું પછી સરવાળો કરીશું. પહેલા આ બંનેનો ગુણાકાર કરીશું. તો ચલો આ બંનેનો ગુણાકાર કઈ રીતે થશે એ આપણે હવે જોઈએ. ચાલો હવે જો જ્યારે પણ ગુણાકાર આવા આપણે આ ફક્ત આનું જ જોવાનું. હવે આ જે છે ને આ ફક્ત આનું જ જોવાનું. આનું આ વત્તા 4/1 ભૂલી જાઓ. હવે જો 6/3 કરો તો શું જવાબ આવશે? 6/3 કરો તો શું જવાબ આવે? 3 દુની 6. 6 માંથી 6 જાય તો 0. એટલે 2 જવાબ આવ્યો. એટલે 6 ને અને 3 ને કટ કરી દઈશું. તો હવે 2 ક્યાં મૂકીશું? તો આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? 6. તો 6 આગળ આપણે શું મૂકી દઈશું? 2 મૂકી દઈશું. તો અહીંયા મેં 2 મૂકું છું. ઓકે, ચાલો 17 દુની 34 થાય. જો 17 ગુણ્યા 2 કરો તો 7 દુની 14 વધી પડી 1 2 2 અને 1 3 તો 17 દુની શું થાય? 34 થાય. ઓકે, તો ચાલો હવે અહીંયા આપણે ધ્યાન આપો. 34/17 કરો. તમે અંશ ભાગ્યા છેદ ભાગ્યા અંશ કરી શકો છો અથવા અંશ ભાગ્યા છેદ કરી શકો છો. ચલો 34 ભાગ્યા આપણે 34/17 કરીએ તો શું જવાબ આવશે? 17 દુની 34 જવાબ આવે છે. 4 માંથી 4 જાય 0, 3 માંથી 3 જાય જવાબ 0. શું જવાબ આવ્યો? 2. ઓકે, ચલો મેં 2 મૂકું છું. હવે 2 ક્યાં મૂકીશું? હવે તો અહીંયા 34 અને 17 ને કટ કરી દઈશું. આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? 34. તો નીચે 2 મૂકી દઈશું. હવે ઉપર 17 પણ કટ થઈ ગયા અને 3 પણ કટ થઈ ગયા. તો ઉપર કઈ ના રહ્યું એટલે 1 મૂકીશું ગુણ્યા નીચે શું છે? 2 અને 2 તો 2 ગુણ્યા 2 તો 2 ગુણ્યા 2 કેટલા થશે? 4. હવે વત્તા હવે અહીંયા 4/1 મૂકીશું અને કૌંસ પૂરો અને ગુણ્યા 4. હવે યાદ ધ્યાન આપજો. હવે બીજું હજુ આપણે આ કૌંસ છે આ કૌંસ મોટો કૌંસ હજુ પૂરો ઉકેલાયો નથી. જ્યાં સુધી ઉકેલાય ના ત્યાં સુધી 61/3 ઓછા આ કૌંસની અંદર જે સંખ્યા છે એ મૂકીશું અને ગુણ્યા 4 મૂકીશું. એ જ રીતે આપણો પ્રશ્ન ગુણ્યા 4 છે. ઓકે, ચલો હવે આ જ વસ્તુ આપણે નવા પેજ ઉપર જોઈએ. 61/3 શું છે? 61/3 ઓછા 61/3 ઓછા કૌંસની અંદર શું છે? 61/3 ઓછા કૌંસની 1/4 વત્તા 4/1 1/4 વત્તા 4/1 અને ગુણ્યા 4. ઓકે, ગુણ્યા 4 આટલું થઈ ગયું. હવે એ ધ્યાન આપો કે આ કૌંસનો પહેલા આપણે ઉકેલ મેળવીએ એટલે 1/4 વત્તા 4/1. જ્યારે પણ અપૂર્ણાંકનો સરવાળો કરવાનો હોય તો આપણે પહેલા શું કરીશું? છેદ સરખા કરીશું. 4 અને 1 નો શું કરીશું? આપણે લસા શોધીશું. 4 અને 1 નો લસા. ઓકે,
પહેલા ક્યાંથી ચાલુ કરીશું? 2. 4 ને 2 વડે ભાગાકાર કરો તો શું જવાબ આવે? 2 દૂની 4. 2 1 ને 2 વડે ભાગાશે નહીં તો 1 ને 1 મૂકી દઈએ. જ્યાં સુધી 2 અને 1 આ બંનેમાંથી કોઈ પણ એક સંખ્યા 2 વડે ભગાય ત્યાં સુધી આપણે 2 અહીંયા મૂકવાના. 2 એકુ 2 ને 2 વડે ભાગો તો શું જવાબ આવશે? 1. 1 ને 2 વડે નહીં ભાગા તો 1 થઈ ગયો. પાછો 1 મૂકીશું અને છેલ્લે અહીંયા શું આવી ગયું? 1 ને 1. છેલ્લે આપણે અહીંયા 1 1 આવવા જોઈએ. ઓકે, અને આ બંનેનો આપણે શું કરીશું? ગુણાકાર. 2 ગુણ્યા 2 કેટલા થશે? 4. 2 ગુણ્યા 2 શું જવાબ આવે? 4. એટલે લસા તમારો શું આવ્યો? 4. ઓકે, ચલો હવે અહીંયા આપણે લખી દઈએ કે લસા. અહીંયા લખું મેં લસા તો આપણે શું છે? 4. એટલું યાદ રાખજો કે લસા શું છે? 4. ઓકે, ચલો 1/4. ચલો અહીંયા તો 4 છે તો લસા આપણે અહીંયા 4 જોઈએ છેદમાં, તો 4 છે તો કંઈ કરીશું નહીં, જવા દે. હવે 4/, અહીંયા 1. હવે અહીંયા 1 છે તો હવે આ લસા શું છે? 4. તો 1 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરશો કે જેને લીધે 4 જવાબ આવે? તો 4 વડે. જ્યારે છેદમાં 4 વડે ગુણાકાર કરો તો અંશમાં પણ 4 વડે ગુણાકાર કરવા પડશે. ઓકે, હવે આગળ ધ્યાન આપો. ચલો હવે 1/4 છે તો હું પાછો 1/4 મૂકી દઉં છું. ઓકે, વત્તા 4 ગુણ્યા 4 કેટલા થશે? 16. અને 1 ગુણ્યા 4 કેટલા થશે? 4. હવે જો છેદમાં 4 સરખા આવી ગયા તો હવે શું કરીશું? 1 વત્તા 16 કરીશું. 1 વત્તા 16 કરીશું. છેદમાં 4 વત્તા 4 એટલે 4 2 વત્તા 2 વખત મૂકવાની જરૂર નથી, ફક્ત એક જ વખત મૂકવાના છે. 4 વત્તા બરાબર 1 વત્તા 16 કેટલા થશે? 17. અને અહીંયા છેદમાં શું છે? 4. તો 4 મૂકી દઈશું તો 17/4. તો આનો જવાબ શું આવ્યો? આ જે કૌંસને જે હતું ઉકેલ એનો જવાબ શું આવ્યો? 17/4. તો આપણે એ મૂકી દઈએ 17/4. ચાલો તો અહીંયા મેં મૂકું છું 61/3. 61/3 ઓછા. હવે આ કૌંસ નીકળી જશે. હજુ આ કૌંસ નીકળી જશે. હવે કૌંસ એટલે શું હતું? 17/4 જવાબ હતો. શું જવાબ હતો આપણે? ચલો હવે જવાબ શું હતો આપણે? 17/4. ઓકે, તો અહીંયા મેં મૂકું છું 17/4 ગુણ્યા. હવે આ 4 ના નીચે કઈ નહીં, આપણે 1. 4/1. અહીંયા 4 ના નીચે કોઈ પણ સંખ્યા હોય, માન લો કે આ 5 એકલી છે, મેં માન લો કે 6 એકલું છે. 6 શું કહેવાય? એકલો હોય ત્યારે શું હોય? હંમેશા અંશમાં હોય અને એના છેદમાં કઈ નહીં, આપણે 1 મૂકી શકીએ છીએ. ઓકે, એ ધ્યાન આપજો. ચલો હવે આગળ. ચલો હવે આપણે પેલો નિયમ વાપરીએ, ભાગુશાબાનો. ભાગુશબા. પેલા ભાગાકાર હોય તો પેલા ભાગાકાર કરીશું, પણ ભાગાકાર નથી, આમાં જવા દે, પેલા ગુણાકાર. તો આ બંનેનો ગુણાકાર કરીશું. શેનો? 17/4 ગુણ્યા 4/1. એટલે પેલા આ જે 61/3 જે છે મેં આમના મૂકી દઉં, ઓછા. હવે આ બંનેનો ગુણાકાર કઈ રીતે કરીશું? છેદમાં 4 છે અને અંશમાં પણ 4 છે, એ બંને કટ થઈ જશે. અને 17 ઉપર શું છે? 17, નીચે શું છે? 1. એટલે શું મૂકીશું? 17/1. ઓકે, ચલો હવે આગળ. હવે આ બંનેનો શું કરીશું? બાદ બાકી કરીશું. શેનો? 61/3 ઓછા 17/1. જે નવા પેજમાં જોઈએ, 61/3 ઓછા 17/1. એમ જ છે ને આપણો? 61/3 ઓછા 17/1. હવે જ્યારે પણ બાદ બાકી કરવાના હોય તો આપણે શું કરવાનું હોય? છેદ સરખા કરવા પડશે. 3 અને 1 સરખા કરવા પડશે. એટલે 3 અને 1 નો શું કરીશું? આપણે લસા શોધીશું. શું શોધીશું? લસા. 3 અને 1 નો લસા શોધીશું. હંમેશા આપણે 2 થી ચાલુ કરીએ છીએ, પણ 3 ને 2 વડે ભગાશે નહીં. નહીં ભગાય ને, અહીંયા શેષ શૂન્ય આવે નહીં, એક શેષ આવશે. એટલે આપણે 2 લઈ શકતા નથી. 2 પછી શું આવે? 3. તો 3 લઈશું. 3/3 કરીએ તો શું જવાબ આવશે? 1. અને અહીંયા 1 ને 1 પાછું મૂકી દઈશું. એટલે 3 અને 1 નો લસા શું થશે? 3 થશે. ઓકે, તો ચાલો હવે આગળ. તો 3 અને 1 નો લસા શું થયો? 3. તો અહીંયા મેં લસા 3 મૂકી દઉં છું. લસા મેં અહીંયા ડાયરેક્ટ તમારે અહીંયા આમ 3 મૂકી દઉં છું. ઓકે, હવે શું છે? 61/3. ઓકે, અહીંયા 3 છે લસા, અહીંયા પણ 3 છે, એટલે આપણે અહીંયા કંઈ કરવાની જરૂર નથી, એમને એમ રહેવા દો. હવે 17/1 છે. અહીંયા આપણે લસા શું છે? 3. તો આપણે અહીંયા છેદમાં 3 કરવા પડશે. તો 1 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરશે કે જેને લીધે 3 આવે? તો 3 વડે.
જ્યારે તમે છેદમાં 3 વડે ગુણાકાર કરશો તો અંશને પણ તમારે 3 વડે ગુણાકાર કરવા પડશે. ઓકે, ચલો હવે આગળ. ચલો 61/3 મેં અહીંયા મૂકી દઉં. પાછો 61/3 ઓછા 17 તરી કેટલા થશે? ઓકે, 17 તરી, ચલો 17 તરી કેટલા થશે? 51. ઓકે, 3 ગુણ્યા 1 કેટલા થશે? 3. હવે ધ્યાન આપો, છેદ સરખા થઈ ગયા. અહીંયા 3 છે ને અહીંયા 3 છે. હવે આપણે શું કરીશું? 61 - 51 કરીશું છેદમાં. હવે આ 3 3 બે વખત લખવાની જરૂર નથી, એક જ વખત લખવાની જરૂર છે. તો 3 3 થઈ ગયા. હવે 61 માંથી 51 બાદ કરીશું. 61 માંથી 51 બાદ કરીશું. 1 માંથી 1 જાય તો 0, 6 માંથી 5 જાય તો શું જવાબ આવશે? 1. એટલે શું જવાબ આવ્યો તમારે? 10. ઓકે, ચલો હવે ઉપર મેં અહીંયા 10 મૂકી દઉં છું અને છેદમાં 3. હવે તમારે અહીંયા ઓપ્શનમાં શું છે એ ધ્યાન આપો. પહેલા ઓપ્શનની અંદર શું છે? અહીંયા ઓપ્શન 10/3 આવ્યો. ઓકે, જો આપણે જવાબ શું આવ્યો? 10/3 આવ્યો. તો 10/3 આવ્યો આપણો જવાબ. અહીંયા ધ્યાન આપો, 10/3 આપણો જવાબ છે, બરાબર. અને ઓપ્શનમાં 10/3 છે, આવ્યો. ઓકે, 10/3 એટલે સાચો જવાબ શું આવશે? ડી નંબરનો ઓપ્શન આવશે. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 37 અને ક્વેશ્ચન નંબર 38 તમને સમજાવી ચૂક્યો છું. આના પછીના વિડીયોની અંદર બાકીના પ્રશ્નો આપણે સમજાવશું. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે 37 નંબરનો પ્રશ્ન અને 38 નંબરનો પ્રશ્ન આપણે તમને સમજાવી ચૂક્યો છું. આ જે ચેપ્ટર હતો અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમના પરની 4 મૂળભૂત ક્રિયાઓ, જે નવા પાઠ્યપુસ્તકની અંદર આ 3જા નંબરનો ચેપ્ટર છે. અને તમારી જો જૂની નવનીતની બુક હશે, જો જાવા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે, એમાં એક 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન છે. તો કોઈ પણ વિદ્યાર્થીને આ ડાઉટ ના થાય એના માટે મેં તમને બતાવી શક્યો છું. અને આ મારો નંબર છે 9428396960. આ નંબર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ પણ કરી શકો છો અથવા કોલ કરી દેજો કે તમને કયો પ્રશ્ન નથી બરાબર સમજમાં આવતો, તો તમે વ્યવસ્થિત રીતે હું તમને સમજાવીશ. તો પ્લીઝ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન બટન જરૂર દબાવજો, જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે.